ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વણસી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક સ્તરે દેખાઈ રહી છે, જેની અસર ગુજરાતના અમરેલી જિલ્લાના હોટલ અને રેસ્ટોરન્ટ પર પડવાની ભીતિ છે. વૈશ્વિક તણાવને કારણે કમર્શિયલ સિલિન્ડરની અછતને પગલે રેસ્ટોરન્ટ સંચાલકો ચિંતામાં મુકાયા છે. જોકે અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિકભાઈ કુંભણિયાએ સ્પષ્ટતા કરી છે કે હાલ જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ગભરાવાની જરૂર નથી. પરંતુ આગામી દિવસોમાં અછત સર્જાશે તો હોટેલ સંચાલકોએ ના છૂટકે મેનુના ભાવ વધારવા પડશે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. અમે છેલ્લા 28 વર્ષથી રેસ્ટોરન્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છીએ અને અત્યારે કોમર્શિયલ સિલિન્ડરનો અત્યારે એટલો અભાવ છે જે ભવિષ્યમાં રેસ્ટોરન્ટ બંધ થઈ શકે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. અમારી પાસે અત્યારે છેલ્લા 5-6 દિવસનો સ્ટોક છે. એટલા માટે હોટલોમાં અસર પડે છે, ભાવ વધારે છે. એલપીજી ગેસના ભાવ વધશે એટલે હોટલોમાં ભાવ વધારશે એટલે અમારા ખીચા ઉપર અસર પડશે. અમારી જેવા ઘણા લોકો અત્યારે અહીં હોટલમાં જમવા આવે છે, એટલા માટે એ લોકો પણ એની ઉપર પણ અસર પડશે. એટલે સરકારની એ જ વિનંતી છે કે વહેલી તકે છે ને ગેસની અછત દૂર કરાવે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો આપણા જિલ્લાની અંદર ડેઇલી રિક્વાયરમેન્ટ લગભગ 1980 કિલોગ્રામ જેટલી હોય છે, જે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, કારણ કે આપણા જિલ્લાની અંદર કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રીઝ કે કોમર્શિયલ યુનિટ નથી, એટલે આપણી ખપત પણ ઓછી છે. હાલ એમાં જે ફ્રીલી અવેલેબલ હતા એમાં ઓઇલ માર્કેટિંગ કંપનીએ થોડા રેસ્ટ્રિક્શન લાગુ કર્યા છે, પણ એ ફક્ત કોમર્શિયલ ગેસના બોટલો પર જ છે. હાલ એઝ ઓફ નામ એવો કોઈ અમે આજરોજ અમારી ટીમ, હું જાતે અને અમારા પુરવઠા નિરીક્ષકોની ટીમ માનનીય કલેક્ટર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે જિલ્લાની જે અલગ અલગ તાલુકામાં આવેલી હોટલોની વિઝિટો કરવાના છીએ અને પરિસ્થિતિનો તાગ મેળવીશું. વધુમાં માનનીય સાહેબ કલેક્ટર સાહેબની સૂચના અનુસાર જો કોઈ ઘરેલું ગેસ સિલિન્ડર આવી હોટલો વાળા વાપરતા હશે તો એની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ હશે એમની સામે યોગ્ય પગલાં